જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? બહુ ટાઈમથી રિક્વેસ્ટ આવતી હતી કે તમારું સગાઈનો આલ્બમ બતાવો. તો હમણાં લાસ્ટ બ્લોગ હતો ને એમાંય કમેન્ટ આવી હતી ને એની પહેલાં 2-3 વાર ઘણા લોકોએ કમેન્ટ કરી હતી. તો છે ને હું એટલા માટે અવોઇડ કરતી હતી કે છે ને મને છે ને હું સગાઈ વિશે વિચારું ને તો મને મારા દાદા બહુ યાદ આવી છે. હું એમની બહુ લાડકી હતી અને મારા કાકા કાકી, મારા દાદા બા, મને બધાએ બહુ લાડથી ઉછેરી છે. અને સૌથી જે પહેલું મોટું સંતાન હોય ને એ આમ એના મેરેજ થાય કે એના ઘરે કાંઈ પણ બાળક આવે ને તો એ બહુ સ્પેશિયલ હોય એમ. એટલે અને આવડા મોટા ફેમિલીમાંથી આવવું અહીંયા એ બહુ ટફ હતું મારા માટે. અને તમે ગમે એવડા થાવ ને તો એ તમને તમારા મમ્મી પપ્પાનું ઘર તો યાદ આવે છે એમ. એ આખી ફિલિંગ જ અલગ હોય. એટલે આ છે ને કંઈક 5મી કે 6ઠી વાર વિડીયો સ્ટાર્ટ કરું છું. આની પહેલાં તો જેટલી વાર કર્યું ને એટલી વાર આમ રડાઈ જ જાતું. એટલે તો એવું કંઈક છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચલો તો આલ્બમ સ્ટાર્ટ કરીએ. અમારે સગાઈનો છે ને? સગાઈનો છે આલ્બમ. બરાબર 13 વર્ષ જૂનો છે. હવે તું એક આ રડવાનું તારું બંધ કર ને. આ દીપકને જોઈને તમે બધા મને કહેજો કે એની પરિસ્થિતિ એવી હોય કે એ રડી રડીને કાઢતો હોય અમારી યારે લાઈફ. તો આ 57 માંથી આવો થઈ જાય. આ જોશો ને પછી તમને સાચી ખબર પડશે. રડતો ઈ માટે નથી, મને ઈ જોઈને આમ એવા ખુશીના દિવસો યાદ આવે. હાવ ખોટી વાત છે. હાવ તું તો મને કોઈ વાતમાં હાવ ખોટો જ પાડે જ બધામાં. પાડે જ ને. રડે બોલો. હાલો હવે બતાવીએ. પેલો ફોટો સ્ટાર્ટિંગ કરીએ છે. જોઈ લેવો બધા અમારા 13 વર્ષ પહેલાના. ચલો આ છે ને રિયલ પિક નથી. આમાં છે ને દીપકના ફ્રેન્ડ્સે બધાએ છે ને મારી ઉપર કેક લગાડી હતી ફેસ ઉપર. એટલે એ પછીનો છે. હું પછી ઘરે થોડું ટચઅપ કર્યું હતું. રિયલ ફોટો આના પછી આવશે. જો અમે ચણિયા ચોલી પહેર્યા હતા ને દીપકે આ રીતનું શું પહેર્યું હતું તે ઇન્ડો વેસ્ટર્ન કહેવાતું ત્યારે કા. હા અમારે મેચિંગ થાય એમ નહોતું કારણ કે વચ્ચે 2 દિવસનો ટાઈમ હતો. જો આને પેલા આ બધું બતાવીએ. આ દીપકનો ફૂલ પિક છે. જો આ છે ને 5.25 આના દીધા હતા એટલે કે 5 કોરી. એટલે એના માટેનું બધું એ જે આપવાનું હોય ને એ લઈને બધા ઊભા છે. આ દીપકના કાકી છે, આ મારા નણંદ છે, કાકાના દીકરી છે એ છે, અને આ બે મારા ફૈજીની દીકરી છે ત્રણેય, મારા ફૈજી છે ત્રણેય. આ રિંગ છે, અમારી રિંગ સેરેમની થઈ હતી ને એ. પછી આ મારા મમ્મી છે. અને હવે મારા રિયલ પિક્સ આવશે. જોજો તમે જે મને પાર્લરમાં તૈયાર કરી હતી ને એ અમારા કાકી છે. જો આ મારો રિયલ પાર્લરનો જે પિક રેડી મને કરી હતી ને મેન ફોટા બે જ છે, દુલ્હા અને દુલ્હન એમ જ કહેવાય ને. આ છે ને મોરબીમાં છે ને મેગા બ્યુટી ઝોન છે ને ત્યારે અહીંયા હતું. હજી છે સોરી. એટલે અહીંયા હું રેડી થઈ હતી. કેવા પોઝ અપાવતા જો તો ખરા. આ હાથમાં જે નાળિયેર આપે ને એ બધું કરવાનું છે સ્ટાર્ટ. આ મારો ભાઈ છે. 13 વર્ષ જૂનો ફોટો જોવો એ બધાનો. બધા જોશે ને તો એને હસવું આવશે બધાને. હજી જો આ અમારા ત્યારે આવા પોઝ અપાવતા અમને. હા હજી સગાઈના છે, લગ્નના પછી બતાવશું બધાના. આ મેરેજના, આ સગાઈના છે. પછી આ મારા પપ્પા છે, આ મારા સસરા છે. આ મારા દાદા છે જે મારા મેરેજ પછી 2-3 વર્ષ આઈ થિંક રહ્યા હતા. યાદ પછી ઓફ થઈ ગયા હતા. મારી સગાઈ થઈ હતી ને ત્યારથી રડતા હતા.
હવે ફટાફટ બતાવી દે બધાને, કેમ કે આમાં ખોટો ટાઈમ પાસ કરશું તો બધા બોરિંગ થઈ જાય. જે આ બધા જે ગિફ્ટ આપે ને કવર આપે ને ઈ જ બધા ઘરના જ છે. આ ટૂંકમાં ઘરના જ છે બધા, પણ કંઈક અલગ ફોટો આવશે ને તો રોકશું. 2 દિવસમાં જ નક્કી થયું હતું ને એટલે બધું હા એ ફોન નહીં પડી જાય જો હાથમાંથી આ ફોટો જોઈને તો. બસ. હા હા 57 કેવી મલક મલક હશે જતો ને ફોટા જોઈને. 57 કિલો હતો મારો વજન, 56 કિલો અને 5'7" હાઈટ, એટલે એમાં તો હાવ આ બધાના બસ ring સેરેમની છે. 60-70 જણાનું રાખ્યું હતું, 2 દિવસમાં જ ડિસાઈડ થયું હતું ને એટલે. મને તો મારો જ છે, મને આમ વિશ્વાસ ન થતો. તારો જ છો, ચિંતા કર. જો આ મારી કેક હતી રિંગ સેરેમનીની, પછી કટ કરે નહીં. આ દીપક ને એ લોકો પહોંચ્યા નહીં પહેલા મારી પાસે, મને મેં ફોટો ક્લિક કરાવેલા હતા, ઈ છે. પોતે જોઈને એકલી હશે જો. આમાં હસવાનું ખબર જ છે, 13 વર્ષ પહેલા આવા જ લાગતા. 2 ડિલિવરી થાય તો પછી તો આમ જ હોય ને. ચલો જોઈ લે, તું જોઈને ઈ ખુશ થઈ જા. ઓકે હાલો. હા બસ. જો દીપક કેટલા હશે છે, હું મારા દાદાને જોઈને રડતી હતી. પછી અમે રેડા. હા તું તો રડે જ છો ને, હજી 12 વર્ષથી રડે જ તું. હું કેટલો શરમાળ હતો. બધા શરમાળા જ હોય. હું 20 વર્ષની હતી ને દીપક 23 વર્ષના હતા, એટલે બધા શરમાળા જ હોય. તારાને એવું નતું લાગતું. હા હશે. હાલો પછી બધા જે નજીકના ફેમિલી મેમ્બર્સ હોય ને એની સાથેના પિક છે બધા. ઘણા છે, કેમ કે આ દેખાડવા બેસશું તો વિડીયો બહુ લાંબો થઈ ફેમિલી જશે. બહુ મોટું છે એટલે. જો આ મારો ફૂલ પિક છે, આનો ફૂલ પિક જોઈ લો. ચણિયા ચોલીનો. ત્યારે આ મેં આગલે દિવસે જ લીધા હતા હજી. બધા કઝિન્સ સાથે. જો આ ફૂલ છે, બધા ફૂલ જ છે. હવે આ મારી જો કઝિન છે ને એ અસર આંસુ જેવી જ લાગે છે ને. આ થોડાક વધારે રૂપાળી છે. તો હું કેટલો શરમાળ છું. બોલ દે જે બોલવું હોય. કઈ નથી બોલવું, બધાને ખબર જ છે બધી. પપ્પા ત્યારે કેટલા આમ બોડી વાળા હતા, જો અત્યારે પપ્પાનું સાવ બોડી લેવાઈ ગયું છે. જો બધા એકબીજાને આગ્રહ કરીને મીઠું મોઢું કરાવે છે. આ બધા હરખાઈ છે. દીપક સિવાય બધા હરખાય છે. દીપક એક જ દુખી થઈ ગયા બિચારા. જો આ બધા દીપક ને લોકો આવ્યા નહીં પેલા મારી પાસેથી લીધા હતા પીક. હાલો હવે બસ. શું બાકી તમારે કંઈ કહેશું?
કેવા લાગ્યા બધા ઈ બધા કમેન્ટમાં ઈ લોકો કહેશે જો આ ઈ લોકો જમવા કહેશે. બેઠા હતા એનો પીક આ છે ને પપ્પાના ઘરે છે ને સામે ફ્લેટ છે ને અહીંયા જ સગાઈ અમારો પોતાનો જ છે અહીંયા જ રાખી હતી સગાઈ અને આ જ્યાં પપ્પા તે લોકો અત્યારે રહે છે મારી ને, થાળીમાં એમાં કઈ છે ય નહીં, તારી થાળી ફૂલ ભરેલ છે જો. એટલે હું નહોતી જમી તે જમી લીધું તો એનો મતલબ ઈ થાય તું ફૂલ જમી હતી. આ તો આખી ભરેલી હોય જે જઈમાં હોય હું જેની ત્યારે બહુ શરમાળો હતો. જેને પપ્પાનું ઘર મૂકવાનું હોય ને એને ખબર હોય કે એને શું થાળી વાત ઈ નથી, વાત ઈ નથી ભાઈ, તું ઈ વાત નથી, વાત ઈ છે તું ફૂલ પેટ જમી હતી. ફૂલ પેટ જઈમાં હોય એની થાળી આ ભરેલી જોઈ લો હોય એની થાળી, આ એની થાળીમાં જો ને મારી થાળી જો કેટલી ખાલી છે. એમ નહીં, તમે મને ખાલી એટલો જવાબ આપજો કે જે લોકો ફૂલ પેટ જઈમાં હોય એની થાળી આવી રીતે ચોખ્ખી ક્લીન અને ભરેલી હોય, ખાલી આટલો જવાબ મને દેજો. તારી થાળી છે ને આપણે ઊભા થયા ને ત્યારે સાવ ક્લીન હતી, મેં જોઈ કોઈ હતી. દી નો હોય અને મારી મેરેજમાં એવું કઈ થાળીમાં નહોતી મેં મારી થાળીમાં એક પૂરી નહોતી ખાધી. આમાં છે ને બધા લેડીઝ જ જોવે છે લેડીઝ બરાબર ભલે ને જોવે, એમાં શું એટલે થઈ ઈ ગયું? તમે મને કહેજો કે તમે તમારા મેરેજમાં કે સગાઈમાં ફૂલ પેટ ભર પેટ જઈમાં હતા તો તમે જો જઈમાં ઈ હશો તો લોકોની હું વાત જઈ નથી, હું લઈશ. તારી વાત કરું છું. એ આપણે જ્યારે હિયાનું આવશે ને ત્યારે તને ખબર પડશે, ત્યારે હું તને પૂછીશ હાલો જવા કે તું દ્યો, વાત જઈમાં? જવા દ્યો, હાલો. જોયું? ચલો સ્વીકાર નથી લેતી હા હું ફૂલ નો પેટ. સેમી ક્યાંથી સ્વીકારો હું સાચું કહેવા વાળો છું, પછી જે તમને લાગે. ઈ બધું સાચું કે હું બધું ખોટું બોલું. ચાલો તો ભાઈ આ હતા અમારા 13 વર્ષ પહેલા. 13 વર્ષ થયા ને? ખબર નથી હા, યાદ તેર, કરો. તેર. ગણતરી તેર, તેર. કરી લે. ડિસેમ્બર 7 ડિસેમ્બર 2000 ને કઈ હતી ખબર નથી 13. 13 વર્ષ થયા મેરેજને, સોરી સગાઈને, અને એના 2 મહિના પછી અમારા મેરેજ હતા. તરત 2 મહિના અને 7 મેરેજ થઈ ગયા. એ 2 મહિનાનો અમારો ગોલ્ડન પીરિયડ હતો. હું અહીંયા મારા અમારે માસીને- જોવા આવ્યા ને અઠવાડિયામાં સગાઈ થઈ ગઈ અમારી. અઠવાડિયામાં હોય કોઈ દિવસ તો સન્ડે મમ્મી પપ્પા ને ઈ લોકો પપ્પા નહોતા આવ્યા, મમ્મી ને બધા કોડીનાર થી જોવા આવ્યા મને અને મંગળવારે મારા પપ્પા ને ઈ લોકો ગયા કોડીનાર જોવા અને ગુરુવારે અમારી સગાઈ હતી. એ વચ્ચે એક જ દિવસનો, 2 દિવસનો નહીં, મને સોરી. ખરીદીનો ટાઈમ નતો મળ્યો. હું રાજકોટ હતો ત્યારે, હું જોબ કરતો. મને તો ખરીદીનો ટાઈમ ન મળ્યો. ફટાફટ એક દિવસમાં ખરીદી કરી કોડીનાર વયો ગયો. બુધવાર એક જ દિવસનો ટાઈમ હતો ને ગુરુવાર આ લોકો આવવાના હતા સવારે, એટલે પછી મેં તો એવું કીધું હતું, મને થોડોક ટાઈમ તો આપો ખરીદીનો. તો કે નથી, કે મુહૂર્ત જ નથી. ભાડે લઈ લીધા હતા પછી કપડા. અને મેં છે ને તાત્કાલિક જે ચણિયા ચોળી લીધા હતા ને એનું બ્લાઉઝ નું મને યાદ છે 550 રૂપિયા સિલાઈ દઈને બ્લાઉઝ સીવડાવ્યું હતું, ઈ યાદ છે. અને તાત્કાલિક ચણિયા ચોળી પછી લઈ જ લીધા હતા, કારણ કે પછી મમ્મી કહે કે આણામાં મુકાઈ જાય, એટલે એ રીતનું હતું. અને પછી આપણે તો 4 દિવસ ન્યાય જવાનું હોય કંકુ પગલા કરવા, એટલે ઈ બધી તૈયારી, બેગની તૈયારી એ એટલી હતી. અને મમ્મી પપ્પા ઉપર આટલા જણા એમ કે આવવાના હોય 50-60 જણા, તો એ જમણવારની એ હોય તૈયારી, તો વાત જવા દો. દીકરીના બાપ ઉપર બહુ જવાબદારી હોય. તો મારે હેમખેમ 13 વર્ષ નીકળી ગયા છે, બરોબર ને? અત્યારે ઇમોશનલ નથી થવાનું. આપણે હસી મજાક કરવાની છે. તું મારી સામું તો જો યાર, તું મારી સામું તો જોતી જ નથી. હા, 57 માંથી 75 નો થઈ ગયો, જોઈ લ્યો તમે એની સામે. હેમખેમ 13 વર્ષ મારા કેમ નીકળી ગયા છે? ચાલો તો હવે એન્ડ કરીએ અહીંયા, કે જે બતાવવાનું દાદનું કંઈ? નહીં, આજે આ આલ્બમ જ હતો ખાલી. ચાલો.